બ્રેક બાદ આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં અકસ્માતમાં 3 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। વડગામના છાપી નજીક અકસ્માત થયો હતો। ટ્રિપલ અકસ્માતની આ ઘટના છે, જેમાં 2 ટ્રક અને 1 કાર વચ્ચે આ અકસ્માત થયો હતો। ગમખ્વાર અકસ્માતમાં ગેસના સિલિન્ડર ભરેલી 2 ટ્રક અને કારની વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 ગંભીર ઘાયલોને હાલમાં ધારપુરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગેસ સિલિન્ડરને નુકસાન નથી થયું, પરંતુ રાહતની વાત છે, મોટી જાનહાનિ ટળી છે। તો ટ્રિપલ અકસ્માતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ડિવાઈડર પાસે અકસ્માત થયો છે। 2 ટ્રક અને 1 કારની વચ્ચે આ ટ્રિપલ અકસ્માત થયો। આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો ઘાયલ છે। પરંતુ આ જે બંને ટ્રક છે તે ટ્રક પલટી ખાઈ ગઈ છે। બંને ટ્રકમાં ગેસના સિલિન્ડર હતા અને અકસ્માત ગમખ્વાર થયો છે। બીજી એક રાહતની વાત એ છે કે હાલમાં ગેસના સિલિન્ડર હતા, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। આમાં ફરી એકવાર વડોદરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। વડોદરાના તરસાલી રિંગ રોડ પર બંસલ મોલની પાસે ગાય અને ભેંસની વચ્ચે આવી જતા 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં વૃદ્ધ અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનામાં 2 લોકોના મોતની